બિટકોઇનમાં મોટું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને બેંગ્લોરથી પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે. બિટકોઇનમાં મોટું વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે. ₹2,16,26,455ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરના હેન્નૂર સિટી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય એલસીબીની સંયુક્ત કામગીરીમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હિલચાલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેના આધારે આરોપી બેંગ્લોરમાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ જોસેફ સેમ્યુલભાઈ પરમાર તરીકે થઈ છે. આરોપી હાલ A2403 નિકકુમ હોમ્સ, ભારતીય સિટી, બેંગ્લોર, કર્ણાટક ખાતે રહેતો હતો, જ્યારે તે મૂળ હરી સોસાયટી, ગિરનાર હોટલ પાસે, વડોદરા કરજણ હાઈવે, તરસાલીનો વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને બેંગ્લોરની નામદાર ACJM કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાદરા કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી જોસેફ સેમ્યુલભાઈ પરમારે બિટકોઇનમાં મોટું વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી રોકાણ કરવાના બહાને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીએ વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત વાઘોડિયા, ફતેગંજ, મકરપુરા, ચિત્રકૂટ સોસાયટી, વડોદરા, સોનગઢ, વ્યારા, કડી, કલોલ અને ગાંધીનગર ખાતે પણ છેતરપિંડી કરી હોવાની માહિતી પોલીસને મળી છે. પાદરા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.